હેલો એવરીવન, આજે હું તમારી સાથે શેર કરીશ બાળકોના લંચ બોક્સ રેસીપી. બાળકોને બહારનું ખાવાનું બહુ ભાવે છે, તેથી ઘરનું ખાવાનું ખાતા નથી. એના માટે બાળકોને હેલ્ધી અને ટેસ્ટી ઘરનો નાસ્તો કેમ આપવો એ હરેક મમ્મીનો પ્રોબ્લેમ હોય છે. તેના માટે હું આજે મસ્ત નાસ્તાની રેસીપી લઈને આવી છું. બાળકોને હેલ્ધી નાસ્તા બનાવવા માટે 1 વાટકી ચોખાના પૌવા લીધા છે, જેને મેં 2 વાર પાણીથી વોશ કરી લીધા છે. 2 ચમચી તેલ, એમાં રાઈ, જીરું, હિંગ અને 1 ટામેટું કાપીને એડ કર્યું છે. ટામેટું સતળાઈ જાય એટલે એકદમ ધીમા ગેસે એને સતળાવા દેવાનું છે. ટામેટું સતળાઈ જાય એટલે એમાં હળદર, મીઠું, થોડું અમથું લાલ મરચું પાવડર એડ કરીશું અને થોડીવાર એમને પાકવા દઈશું. ટામેટાં પાકી જાય એટલે એમાં વોશ કરેલા ચોખાના પૌવા એડ કરીશું અને ઉપરથી થોડી ખાંડ, થોડું લીંબુ, કારણ કે બાળકોને ચટપટું વધારે ભાવે છે.